गुड आफ्टरनून बाळको। आज આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 15 આલેખનો પરિચય આપણે અગાઉ 15.2 ભાગ 3 સુધી શીખ્યા। આજે સ્વાધ્યાય 15.3 ભાગ 4। અહીં પુસ્તિકાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આલેખો આપેલા છે અને આ આલેખો ઉપરથી આપણે ઉત્તર પણ આપવાના હોઈએ। અહીં સામાન્ય છે કે પહેલા સફરજનના ભાવ કિંમત યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરીને નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો। યોગ્ય પ્રમાણમાપ અહીં વિદ્યાર્થી મિત્રો સફરજન એ x ની સિરીઝમાં છે, એટલે કે x અક્ષ ઉપર સફરજન આવશે અને કિંમત રૂપિયા જે છે એ y અક્ષ પર આવશે। અહીં આપણે સમજીએ બાળકો, સૌ પહેલા આલેખ પોથીની અંદર આવી રીતે આલેખ દોરેલા હોય છે। એની અંદર આપણે સફરજન 1 અહીં 1 લખીએ, 2 લખીએ, 3 લખીએ, 4 લખીએ, 5 લખીએ, 6 પણ લખી શકીએ, 7 પણ લખી શકીએ। કિંમત રૂપિયામાં અહીં પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર અંતર બરાબર ₹5 y અક્ષ પર આપેલા છે। તો આપણે અહીં શું મૂકીશું બાળકો? 5 રૂપિયા। અહીં કેટલા મૂકીએ? 5। 5 ની અંદર 5 ઉમેરો 10, 10 ની અંદર 5 ઉમેરો 15, 15 ની અંદર 5 ઉમેરો 20, 20 ની અંદર 5 ઉમેરો 25 અને 25 ની અંદર 5 ઉમેરો 30। હવે બાળકો આપણે સમજવાનું શું છે કે સફરજનની જે સંખ્યા છે એ સંખ્યાનો માત્ર આલેખ જ દોરવાનો છે। તો અહીં x અક્ષ ઉપર આપણે સફરજન 1 સેન્ટીમીટર બરાબર 1 તે રીતે લીધું। હવે તમે અહીં જુઓ x અને y, તો સૌપ્રથમ આ 1 એની જોડે 5, 2 એની જોડે 10, 3 એની જોડે 15, 4 એની જોડે 20 અને 5 એની જોડે 25। તો આપણે આવી રીતે આલેખ દોરવાનો છે। ગયા પીરિયડની અંદર તમને મેં દરેક બાળકને સમજૂતી આપી છે કે x અક્ષ અને y અક્ષ, પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, પ્લસ આ x y 1 5 તો y 5 y ઉપર છે, 2 x ઉપર, y 10, 3 x ઉપર, 15 y ઉપર, 4 x ઉપર, 20 y ઉપર, 5 x ઉપર તો 25। એવી રીતે અહીંયા સફરજનની સંખ્યા એક સફરજન 2 3 4 5 6 એક સફરજન કેટલા રૂપિયામાં મળે છે? 5 રૂપિયા। એટલે બાળકો આપણે અહીં આ રીતે ગણતરી કરી અને લખી શકીએ છીએ। અહીં લખી શકાય। ત્યારબાદ 2 ઉપર 10 એટલે 2 આપણે અહીંયા 10, 3 15, 4 20, 5 25। હવે તમે જુઓ બાળક કે અહીં આપણે લીટી કાઢીએ, યાદ રહે દરેક બાળકને કે આવી રીતે રેખા દોરો। આ રેખા દોરો બરાબર। હવે આ શૂન્ય ઉગમ બિંદુમાંથી એ પસાર થાય છે। આપણે અહીં લખી શકીએ કે શું આ આલેખ સૌપ્રથમ અહીં આપણે x y, આ x અક્ષ છે, આ y અક્ષ, શૂન્ય 1 અને 5 તો બાળકો 1 અને 5 અહીંયા છે, તો તમે અહીં 1 અને 5 લખી શકો છો। 2 અને 10 તો 2 અને 10 અહીં લખી શકો છો। 3 અને 15, 4 અને 20,
5 અને 25. અહીં એવું લખીએ કે યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. તો આપણે એની અંદર માત્ર ને માત્ર આલેખ જ દોરવાનો છે. સફરજનના ભાવ કિંમત રૂપિયામાં આપેલી છે અને આ સફરજનની સંખ્યા દર્શાવેલી છે. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા. કેટલા લીધા બાળકો? 1 સેન્ટીમીટર અંતર બરાબર રૂપિયા 5 લીધા. આ રીતે તમે આલેખ દોરો. પરીક્ષાની અંદર આવો આલેખ આવે તો માત્ર 5 રૂપિયામાં આવે છે, 5 માર્ક્સમાં આવે છે. કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સની અંદર આવે છે. એવી જ રીતે આલેખ પોથીની અંદર તમે આલેખોની આવી સમજૂતી મેળવી હોય અને એ સમજૂતી મેળવ્યા પછી દરેક બાળકે આ રીતે ગણતરીમાં લેવાનું હોય છે. હવે આપણે એ પછી બી અહીંનો દાખલા નંબર 1 જ ચાલે છે કે યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. અહીં માત્ર આપણે આલેખ દોરવાનો તો એની અંદર શું દોરવાનું હતું? માત્ર આલેખ. એ આલેખ આપણે દોરી દીધા પછી આપણે બીજાની વાત કરીએ તો બીજો જે આલેખ છે એ આલેખ એટલે કે બી ની અંદર કાર દ્વારા કપાયેલ અંતર. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાપ છે y અક્ષ પર 1 સેન્ટીમીટર અંતર બરાબર 10 કિમી અંતર પ્રમાણમાપ લો. પ્રમાણમાપ અહીં પણ લખ્યું છે અને અહીં પણ લખ્યું છે. જોઈ લેજો. આ x સમય કલાકમાં, તો x સમય કલાકમાં x અક્ષ પર છે, y અંતર કિમીમાં, આ અંતર કિમીમાં છે. y અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 10 કિમી અંતર. કેટલા કિમી અંતર? 10. તો અહીં 10 20 30 40 50 60 70 80 110 120 130 140 150 160. હવે બાળકો તમે જોઈ લો કે આપણે જે આ ભાગ છે એ x અક્ષ પર આપણે 2 સેન્ટીમીટર બરાબર 6 am, આ બધા am છે. શું છે? am 7 am 8 am 9 am 10 am આવી રીતે. હવે તમે અહીં જે x અને y, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે x અને y દર્શાવીએ. અહીં જોઈ લો 6 am તો 40, 6 તો 40 આ રીતે. 7 80 8 120 9 આ રીતે બાળકો આપણને મળે છે. તો તમે અહીં આ કિંમત અંતરમાં તમે જોઈ લો કે 40 80 120 160 x અને y. x ઉપર 6 છે, x ઉપર 6 તો y ઉપર 40. તો અહીં 6 અને 40 કેટલા આવે છે બાળકો? આટલે આવે છે, આટલે. એટલે આપણે અહીં 6 અને 40 લખીશું. શું લખીશું? 6 અને 40. એટલે અહીં આપણે 6 અને 40 લખીએ. ત્યારબાદ 7 ઉપર 80, તો 80 આટલે છે, 7 આટલે છે, એટલે આટલે આપણે 7 અને 80. તો અહીં 7 અને 80 આપણે અહીં બાળકો 7 અને 80 લખીશું. કેટલા લખીશું? 7 અને 80. ત્યારબાદ 8 ઉપર 120 આટલે છે અને 8 આટલે. એટલે આપણે 8 ઉપર અહીં 120 લખીએ. 8 ઉપર 120 એટલે 8 અને 120 લખીએ. તેવી જ રીતે 9 પર 160 દર્શાવવાના છે. આ 9 છે, 9 અહીં આપણે 8 am આટલે છે, એટલે અહીં 120 આટલે આવે છે. અહીં જોઈ લેજો બાળકો, આ 8 અને હવે આપણે 9 ઉપર જવાનું છે. યાદ રહે દરેક બાળકને કે 8 અને 120 8 અને 120.
તો 8 ને 120 આપણે અહીં દર્શાવવાના છે. જોઈ લેજો આ રીતે. હવે આપણે જોઈએ બાળકો, દરેક બાળકને જોવાનું શું છે કે જ્યારે આવા દાખલા હોય ત્યારે હંમેશા તમારે ગણતરી અનુકૂળ પ્રમાણે લેવી. અહીંયા 9 છે, 9 પર 160, આ 9 તો અહીં છે 160 આટલે આવે છે 160. અહીં આપણે જોઈએ કે 160 તો 9 અને 160 અહીં આપણે 9 અને 160 લીધા. હવે શું કરીશું? દરેક વિદ્યાર્થી મિત્રએ આ રેખા દોરી. રેખા દોરવાથી આપણને સુલભતા રહે છે. આ રીતે તમે રેખા દોરો, તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો બાળકો. દરેક બાળક રેખા દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકે. અહીં આપણે જોયું કે x 6 આ 6, y 40 તો આ y 40, 6 40, 7 80, x અક્ષ પર 7 અને 80 y. તો y ઉપર આવી રીતે આપણને 80 મળ્યું બાળકો. ત્યારબાદ 8 x ઉપર 8 અને 120 તો 8 અને 120 આપણને આવી રીતે મળ્યા. ત્યારબાદ 9 અને 160 આ રીતે મળે છે. હવે આપણે શું સમજીએ એ જોઈ લેજો બાળકો કે પ્રમાણમાપ પર પ્રશ્નો પણ પૂછાય પરીક્ષામાં કે x અક્ષ ઉપર શું દર્શાવવામાં આવ્યું છે. તો x અક્ષ પર યાદ રહે સમય કલાકમાં દર્શાવેલો છે. y અક્ષ પર શું દર્શાવવામાં આવેલું છે? તો y અક્ષ પર અંતર કિમીમાં દર્શાવવામાં આવેલું છે. આ આલેખ પત્રમાં પ્રમાણમાપ શું લેવામાં આવ્યું છે? તો આ આલેખમાં પ્રમાણમાપ y અક્ષ પર 1 સેન્ટીમીટર અંતર બરાબર 10 મીમી અંતર પ્રમાણમાપ આપેલું છે. ખ્યાલ આવી ગયો દરેકને? સમજી લેજો. હવે આ રીતે આલેખ પોથીમાં તમે આલેખ દર્શાવી શકો છો, દોરી શકો છો. હવે પ્રશ્ન છે કે 7:30 am થી 8 am દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે? હવે 7:30 યાદ રહે આ 7 છે. આપણને આ 7 એ કેટલા કિમી અંતર છે? 80. હવે અહીં 7:30 7 અને 8 ની વચ્ચે અડધું, 7 અને 8 ની વચ્ચે અડધું એટલે આટલે આવે છે. તો 7 અને 8 ની વચ્ચે આટલે તો કેટલું અંતર કાપ્યું છે? 7:30 100. કેટલું અંતર છે? 100 કિમી. કેટલું અંતર? 100 કિમી છે બાળકો. તો અહીં આપણે 7:30 અને 100 અંતર દર્શાવીએ તો અહીં સમજી લો કે 7:30 am થી 8 am દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું છે? અહીં 7 છે અહીં અને અહીં 7:30. આ 7 ઉપર કેટલા કાપેલું છે? 80 કિમી. તો આપણે લખીએ આપણે અહીં કે 7:30 અને 8. ત્યારબાદ 8 વાગે. આ 8 વાગે 120 કિમી અંતર. કેટલું છે? 120 કિમી અંતર છે. તો તારે 7:30 am થી 8 am દરમિયાન કાપેલું અંતર આપણે લેવાનું છે બાળકો. તો અહીં 7:30 am આપણે અહીં લખીએ કે 7:30 am માં કારે કેટલું અંતર કાપ્યું? એમાં 100 કિમી અંતર, 100 કિમી અંતર કાપ્યું. ત્યારબાદ 8 વાગે 8 am વાગે 120 કિમી અંતર. કેટલા કિમી અંતર? 120 કિમી અંતર. હવે તમે સમજી લો કે 8 વાગે 120 કિમી અને 7:30 100 કિમી અંતર. તો 7:30 થી 8 વાગ્યા દરમિયાન
બાળકો કે 7 વાગ્યાથી એટલે કે 7:30 થી 8 AM દરમિયાન કાપેલું અંતર બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખો સૌપ્રથમ 7:30 કિલો 100 8 વાગે 120 કિલો તો 120 માંથી તમારે 100 કિમી અંતર બાદ કરવાનું શું કરવાનું બાદ કરવાનું બરાબર 120 માંથી 100 જાય એટલે કેટલા કિમી અંતર આવ્યું 20 કિમી અંતર કાપ્યું હશે તો બાળકો આના ઉપરથી તમને યાદ રહે દરેક બાળકે શું સમજવું કે x અક્ષ ઉપર 7:30 આ 7 વાગ્યા છે અને 8 7 અને 8 ની વચ્ચે અડધો ભાગ અહીં છે 7:30 100 કિમી 8 વાગે 120 તો 7:30 થી 8 વાગ્યા સુધીનું અંતર માપ શોધવાનું છે એટલે અહીં આપણે આ રીતે જવાબ મેળવીએ બાળકો દરેક બાળકે શું સમજવાનું છે કે કાર દ્વારા યાત્રા શરૂ કર્યા આ યાત્રા છે યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિમી દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે હવે તમે જુઓ યાત્રા કેટલા વાગે શરૂ કરી છે 6 વાગે યાત્રા શરૂ કરી કેટલા વાગે 6 વાગે હવે આપણે અહીં જોઈએ યાત્રા શરૂ એટલે અહીં આપણે લખીએ યાત્રા 6 વાગે શરૂ કરી છે હવે આપણે 100 કિમી દૂર પહોંચવા માટે તો 100 કિમી દૂર અહીં છે 100 કિમી દૂર પહોંચવા માટે 7:30 વાગે તો 7:30 એ 100 કિમી અંતર પહોંચે છે એટલે 100 કિલોમીટર દૂર પહોંચવા માટે 100 કિમી દૂર પહોંચવા 7:30 વાગે પહોંચે છે પહોંચવા 7:30 AM નો સમય દર્શાવે છે બાળકો હવે શું કહે છે કે કેટલો સમય લાગ્યો છે હવે તમે જુઓ આ 6 વાગ્યા અને આ 7:30 તો 7:30 એટલે 7 કલાક અને 30 મિનિટ અહીં આપણે બાળકો જોઈએ બરાબર 7:30 - 6 વાગે 7:30 માંથી 6 દૂર થાય એટલે 1 અને 30 એટલે 1:30 તો 1 અને 30 કલાક નો સમય લાગ્યો હશે 1 અને 30 કલાકનો સમય લાગ્યો હવે દરેક બાળકને આની સમજૂતીની ખબર પડી જાય કે આવી રીતે આ આપણો દાખલો અહીં બી પૂરો થાય છે હવે આપણે સી જોઈશું બાળકો સી દાખલાની અંદર પણ પ્રમાણમાં આપેલું છે એ પ્રમાણમાં કેવી રીતે દર્શાવે છે એ જોઈએ બાળકો અહીં આપણે સમજવાનું છે દરેક બાળકે અહીં ધ્યાનમાં લેવાનું છે કે આલેખ પત્રની અંદર એ આલેખ દોરેલો છે તમે જોઈ લો કે અહીં આપણે 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે x જમા રકમ રૂપિયામાં 1000 2000 3000 4000 5000 એ જમા કરાવેલી છે એટલે જમા કરાવેલી એ x અક્ષ પર આવે અહીં x અક્ષ પર જમા રકમ રૂપિયામાં અહીં સાદું વ્યાજ રૂપિયામાં એ y અક્ષ 80 160 240 320 400 આ આપણને મળે છે બાળકો અહીં તમે જોઈ શકો છો
કે આ જે દાખલો છે એને દર્શાવવો હોય તો આપણે 1080 2160 3240 4320 અને 5400 હવે અહીં y અક્ષ પર સાદું વ્યાજ રૂપિયામાં દર્શાવેલું છે અને x અક્ષ પર જમા કરાવેલી રકમ રૂપિયામાં દર્શાવેલી છે બાળકો અહીં જુઓ 1080 x અક્ષ પર 1000 કેટલા રૂપિયા વ્યાજ મળે છે 80 એટલે એ જે વ્યાજ છે એ 80 રૂપિયા આપણે અહીં દર્શાવીએ છીએ બાળકો તો 1080 એટલે અહીં આપણે લખીએ બાળકો કે 1080 ત્યારબાદ 2000 માં 160 આ 2000 160 આટલે 2160 અહીંનો 2160 આવશે 2160 3240 3000 અને 240 આટલે તો 3000 છે અને 240 અહીં છે અહીં લખીશું આપણે 3240 ત્યારબાદ 4320 4000 આ 4320 આટલે છે બાળકો તો 4320 અહીં 4320 ત્યારબાદ બાળકો આપણે અહીં સમજીએ કે 5400 છે 40 80 તો અહીં જોઈ લેવાનું છે કે સ્કેલ માપ જે છે એ સ્કેલ માપની અંદર આપણે એવું જોઈએ કે 5000 એ કેટલું દર્શાવીએ 5000 એ આપણને 400 દર્શાવ્યા છે કેટલા દર્શાવ્યા છે 400 એટલે અહીં આપણે 400 આટલે આવે છે અહીં શું લખીશું 5400 તો અહીં આપણે 5000 અને 400 અહીં લખીએ ત્યારબાદ શું કહેવા માંગે છે કે રેખા દોરવી એટલે તમે અહીં રેખા આ રીતે દોરી શકો છો દરેક બાળકે નકશાની અંદર આ રેખા દોરી જે મેં એ રીતે રેખા દોરી હવે આ જ રેખાને તમે થોડી લંબાવો એટલે લંબાઈએ આ રેખાને આપણે થોડી લંબાવીએ તો આ રેખા છે ઉગમ બિંદુ સુધી આવી જાય છે ક્યાં સુધી આવી જાય ઉગમ બિંદુ આ શૂન્ય એ આપણું ઉગમ બિંદુ કહેવાય અને શૂન્ય ઉપરની ઉગમ બિંદુમાંથી બધી રેખાઓ પસાર થતી હોય છે અહીં પ્રશ્ન પૂછવામાં આવેલો છે દરેક બાળકે પ્રશ્ન જોવાનો છે શું આ આલેખ ઉદગમ બિંદુમાંથી પસાર થશે તો અહીં આપણે જવાબ લખીશું હા આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે આપણે આ જોઈ લીધું કે હા આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે જોઈ લો તમે ત્યારબાદ બીજો પ્રશ્ન છે બાળકો આલેખનો ઉપયોગ કરી રૂપિયા 2500 નું વાર્ષિક સાદું વ્યાજ મેળવો હવે વાર્ષિક 2500 નો ઉપયોગ તો આ 2000 અને 3000 તો અહીં 2500 આવે 2500 હવે આપણે તમે જુઓ કે 2500 નું જે વ્યાજ છે એ વ્યાજ ક્યાં આવે છે આ 2500 નું વ્યાજ અહીં આવે છે એટલે અહીં છેદબિંદુ છે બાળકો તો 2500 અહીં 2500 અને અહીં 200 અહીં શું થાય 200 થાય આ આપણો 200 હવે અહીં 2500 અહીં તમે જોઈ લો આ 2500 અહીં 2500 છે અને અહીં 200
તો 200 નું વ્યાજ સાદું વ્યાજ મેળવો તો આલેખ પત્ર ઉપર આપણે જોઈ શકીએ છીએ કે રૂપિયા 2000 નું વાર્ષિક વ્યાજ રૂપિયા 2500 નું વાર્ષિક વ્યાજ 200 રૂપિયા મળે છે વાર્ષિક વ્યાજ 200 રૂપિયા મળે છે કેટલા રૂપિયા મળે 200 રૂપિયા મળે એટલે કેટલા મેળવ્યા આપણે 200 રૂપિયા મેળવ્યા હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું બાળકો દર વર્ષે રૂપિયા 280 વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દત તરીકે જમા કરાવવી પડશે અહીં જો 40 રૂપિયા વ્યાજ 80 રૂપિયા 120 160 200 રૂપિયા વ્યાજ 240 280 અહીંયા એવું લખ્યું છે 280 રૂપિયા વ્યાજ છે તો વ્યાજની રકમ કેટલી વિદ્યાર્થી મિત્રો 280 અહીં આપણે આ 280 અહીં આવે છે તો 280 અહીં પ્રાપ્ત થાય છે તો 3000 અને 4000 3000 અને 4000 વચ્ચે 3500 આવે એટલે અહીં આપણે લખીએ 3500 તો 3500 જે છે જમા કરાવીએ તો આપણને 280 વ્યાજ મળે બરાબર વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાનમાં લેજો અહીં 2000 લખ્યા એટલે 2500 લખ્યા અહીં 3500 લખ્યા 3000 અને 4000 ની વચ્ચે 500 નું સ્ટેપ તો ઉત્તર દર વર્ષે રૂપિયા 280 વ્યાજ મેળવવા માટે રૂપિયા 3500 એ રકમ મુદ્દત તરીકે રૂપિયા 3500 મુદ્દત જમા કરાવવી પડે બાળકો હવે દરેક બાળકને આવી રીતે આલેખ પત્રમાંથી જવાબ મેળવવાના છે બાળકો અહીં દાખલા નંબર 1 ના A B C પૂર્ણ કરું છું અને સ્વાધ્યાય 15.3 નો દાખલા નંબર 2 એક જ રહી જાય છે તે તમારે ગૃહ કાર્યની અંદર ગણી લાવવાનું છે બાળકો એટલે અહીં આપણે સ્વાધ્યાય 15.3 એ પૂર્ણ કરીએ બાળકો 15.3 પૂર્ણ થાય છે સાથે બાકી જે ઉદાહરણો હોય તે પણ તમારે પૂર્ણ કરી લાવવાના રહેશે